કારણ કે આનાથી મોટું સન્માન જ દુનિયામાં કાંઈ નથી હોતું. અત્યારે 21મી સદીમાં કોઈ માણસનું તમારે સન્માન કરવું હોય તો તમે એમને બંધારણથી વિશેષ શું આપી શકો? આ દેશને કોઈ પણ મોટો રાજકીય નેતા હોય, ગાંધીજીથી આપણે શરૂ કરીએ, અમારા રાજાશાહી વખતે અમારા પૂર્વજો લડ્યા હોય, મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, બધાની ખૂબ નામના હોય, બધાનું આ સમાજ, આ દેશ માટે કંઈક ને કંઈક અનેરું કામ બધાએ કર્યું હોય. પણ સર્વોચ્ચ કામ કોણે કર્યું? સર્વોચ્ચ કામ આ દેશને સંવિધાન આપીને બાબા સાહેબ આંબેડકરે કર્યું. આપણે વ્યક્તિગત રીતે માનીએ કે ન માનીએ, એને પ્રોત્સાહિત કરીએ કે ન કરીએ, પણ એક સંવિધાનનું પુસ્તક ભારતની પાર્લામેન્ટમાંથી હટી જાય તો તમે વિચારી શકો કે આવતીકાલનું ભારત કેવું હોય. આવતીકાલે આ દેશમાં કાયદો હોય ખરો? આપણી પાસે પોલીસ તંત્ર ખૂબ મોટું છે, આપણી પાસે સંસદ છે, આપણી પાસે બહુ બધા વિભાગો છે, પણ એક ખાલી પાર્લામેન્ટમાંથી આ બંધારણ હટી જાય તો આવતીકાલે અરાજકતા સિવાય આ દેશમાં કંઈ વધવાનું નથી. એટલે બાબા સાહેબને યાદ કરવા તો બંધારણથી વિશેષ સન્માન કંઈ હોઈ નહીં શકે.